ડિજિટલ યુગમાં અનેક રીતે ઓનલાઈન છેતરપિંડી થઈ રહી છે, જેમાં હજારો લોકો કોઈને કોઈ રીતે સાયબર છેતરપિંડીનો ભોગ બને છે અને હજારો લાખો રૂપિયા ગુમાવી દે છે। ત્યારે નવસારીના અશોક ભાટીના એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડ થકી વગર ઓટીપી કે પિન નાખ્યા વિના 99,375 રૂપિયા ઉપડી ગયા હતા, જેની જાણ થતાં જ અશોક ભાટીએ સમય પર બેંકને જાણ કરવા છતાં રિકવરી કાઢી રૂપિયાની ઉઘરાણી કરનારી એક્સિસ બેંક સામે નવસારી ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં વિદ્વાન વકીલ ચિરાગ લાડ મારફતે દાદ માંગી હતી। ફોરમ સમક્ષ બેંકના અધિકારીઓ ઉપસ્થિત ન રહ્યા કે બેંક કોઈ પુરાવા પણ રજૂ ન કરી શકતા ગ્રાહક ફોરમે અશોક ભાટીના ખાતામાંથી ઉપડી ગયેલા 99,375 રૂપિયા 9% વ્યાજ સાથે ચૂકવવાનો બેંકને આદેશ કર્યો હતો। સાથે જ માનસિક ત્રાસના 10,000 અને ખર્ચના 5,000 રૂપિયા ચૂકવવા બેંકને આદેશ ફરમાવવામાં આવ્યો છે। બેંકના કાયદા પ્રમાણે રિઝર્વ બેંકની ગાઈડલાઈન છે એ પ્રમાણે જો તમારી સાથે સાયબર ક્રાઇમ બને છે, તમારી જાણ બહાર કે તમારાથી બાય મિસ્ટેક બને છે, તો પણ 3 દિવસની અંદર જો તમે બેંકને જાણ કરો છો તો નિર્ધારિત સમયની અંદર, તો એ બેંકની જવાબદારી બને છે કે ગ્રાહકને સપોર્ટ આપવો, નિરાકરણ લાવવું અને પૈસા પાછા અપાવવા। પરંતુ બેંકે આ વસ્તુમાં ખામી સર્જી અને ટાઈમ ઉપર સપોર્ટ આપ્યો નહીં, ફરિયાદ ટાઈમ પર કરવા છતાં પણ, જેથી અમે ગ્રાહક સુરક્ષા નવસારીમાં કેસ કરીને દાખલ કરતા કોર્ટે ફરિયાદી તરફે ચુકાદો આપતા 9% વ્યાજ સહિત ટોટલ અમાઉન્ટ પરત કરવા માટેનો હુકમ કર્યો। તદુપરાંત 10,000 રૂપિયા માનસિક ત્રાસના અને 5,000 રૂપિયા જે લીગલ એક્સપેન્સીસ થયો છે એ માટેનો ચુકાદો આપવામાં આવ્યો। એ સરાહનીય છે।